ચણા બે નામ રાખ્યું છે એ કેવી રીતે વિચાર્યું ને આવું નામ મતલબ કોણ રાખે યાર? સિંગ ને ચણા જો કે છે તમારી માટે અહીંયા ખાતા ખાતા કહો તોય વાંધો નહીં. અમે લોકો પહેલા નામ બીજું રાખવાના હતા. અમારે બંને યુટ્યુબ ચેનલ એક ચાલુ કરવી હતી, તો વી આર લુકિંગ ફોર સમ નેમ. તો આનું ઇન્સ્ટાગ્રામ પર નામ છે ફની ગાય નેક્સ્ટ ડોર. મારું નામ છે નોટંકી દીપ. સો વી થોટ ઓફ અ નેમ ધ નોટંકી નેક્સ્ટ ડોર. પણ પછી મનનભાઈનું ઇનપુટ આવ્યું કે ઇટ્સ અ વેરી લોંગ નેમ, ઇટ્સ નોટ દેટ કેચી એન્ડ ઓલ. એટલે કે કંઈક એવું નામ રાખો કે જે ગુજરાતીઓને ગમી જાય, પસંદ પડી જાય ને રોજમર્રાની જિંદગીમાં કે એ લોકોના ઘરના બરણામાં તમને જોવા મળે જેમ. બરણામાં જોવા મળે. હા, એટલે ઘરમાં હોય જ એમ. એટલે બહુ બધા નામ વિચાર્યા હતા. લીંબુનું અથાણું, લીંબુ મરચું, એવું બધું બહુ નામ વિચાર્યા હતા. તેમાં રવો માં એવું બધું. પછી રેવડી, તેમાં સિંગ ચણા એક ગમી ગયું અમને લોકોને નામ. તો પછી પડ્યું અને પછી આખા ગુજરાતમાં બૂમ પડી ગઈ. એટલે બૂમ તો એટલી અમે કઈ પાડવાની કોશિશ કરી નથી કે અમે બૂમ પડાઈએ, પણ યા નાઉ પીપલ કોલ અસ સિંગ ચણા સમટાઈમ્સ. એ અમને ગમે છે. પણ નામ બહુ સરસ છે. મને પહેલી વાર જાણ્યું, મેં કીધું આ નામ થોડુંક વિયર્ડ છે પણ મજા આવી. આવું કોઈક નામ કેચી લાગે છે. એટલે એની પાછળનો થોટ એવો હતો કે એ બેઉ અલગ વસ્તુ છે, સિંગ અને ચણા, બરાબર, પણ એ કાયમ જોડે જ ખાવામાં આવે છે અને બેઉનો ટેસ્ટ અલગ છે અને બંને જોડે રહે છે તો બેઉ ફ્લેવર અલગ. સો એ થોટ પર અમે લોકોએ સિંગ ચણા નામ પાડેલું કે એ એના જોક્સ લઈને આવે, હું મારા જોક્સ લઈને આવું. બંને પોતાનું કંઈક એડ ઓન યુનિક કરીને પછી નવું પ્રોડક્ટ કાઢો એમ. યસ, એવી રીતે આ ડ્યુઓ બન્યો અમારો. સુપર ડ્યુઓ.